फेविकोल का जोड़ है, टूटेगा नहीं। आ फेविकोल में न हाले। केम छो बधा मजामां ने? आशा राखું છું કે બધાય મજામાં હશો। ઘણા ટાઈમથી મેસેજ આવતા હતા કે ભાઈ તમે ગુંદાની કાચરી કેવી રીતે બનાવો છો એનો વિડિયો પણ એક બનાવો। તો ગુંદા લઈ આવી હતી એને 2-3 દિવસ તો થઈ ગયા હતા, કઈ મુહૂર્ત આવતું નહોતું કાચરી બનાવવાનું અને ગુંદા બધાય બિચારા પાકી ગયા। એટલે પાકેલા ગુંદાની કાચરી એ છે ને મીઠી લાગે છે, એટલે તમને ક્યાંક એવું થાય ને કે આ પાકી ગયા ગુંદા તો એને જવા દે, પણ પાકેલા ગુંદાની કાચરી છે ને કાચા ગુંદા કરતાંય એકદમ મીઠી લાગે છે। ગુંદા પાકી ગયા હતા એટલે મેં આમાંથી છે ને પાકેલા ગુંદા વીણી લીધા ને એનું આપણે શાક નહીં પણ આપણે સંભારો બનાવવાના છીએ। હવે તમે કહો કે સંભારો બનાવો એમાં હું નવાઈની વાત છે? સંભારો તો બધાય બનાવતા હોય, સંભારો તો બનાવશું આપણે, પણ પાકા ગુંદાનો ભરેલો સંભારો બનાવશું। જો એની મજા આવે ખાવાની, એ જોવું હોય ને તો વિડીયો તમારે આખો જોવો પડશે। ગુંદાની કાચરી બનાવવા માટે આપણે ખાટી છાશ લેવાની છે અને એમાં હળદર અને મીઠું નાખવાના છે। પછી આ જે ગુંદા છે ને એમાંથી ઠળિયા કાઢી અને ગુંદા બસ આ છાશમાં આપણે નાખતા જવાના છે। આમાં બિચારા પાકેલા ગુંદાને તો મારવા નહીં પડે, પણ કાચા ગુંદા છે ને એને બિચારાને મારવા પડશે, ત્યારે તો એમાંથી ઠળિયા નીકળશે। અમુક બિચારા બીકના માયરા ભાગતા હતા એ બીકથી કે આપણો તો આજે છે ને પેચો બોલી જવાનો છે। ગુંદાની કાચરી બનાવીને એમાં કઈ મોટી વાત નથી, બસ ખાલી મારી જેમ છે ને સારું મુહૂર્ત આવવું જોઈએ તો કાચરી બની જાય, બાકી ગુંદા પૈડા છે ને બિચારા પાકી જાય। અમારા ઘરમાં ગુંદાની કાચરી તો છે ને બટેટાની વેફરની જેમ ખવાય છે। તમે બધાય ગુંદાની કાચરી બનાવો છો કે નહીં કમેન્ટ પણ કરજો, અને કેવી રીતે બનાવો છો ને એ પણ કમેન્ટ કરજો। કાચરી બનાવતા બનાવતા હાથ જો ચીકણા થઈ જાય અને ચોટવા માંડે ગુંદામાં તો છે ને મીઠાના ડબલામાં છે ને આંગળા બોરતા જવા। જોઈ લ્યો પણ થઈ ગયો ને ગુંદાનો ઢગલો। આ બધાયની આપણે કાચરી બનાવો। તમે કહો કે અહીંયા તો હતી કાથરોટ ને આ કાથરોટમાંથી આવી ગયું મોટું તગારું જ લેવું પડે એમાં તો, કાથરોટમાં તો હમાય એમ નહોતું અને છાશય પાછી નાખવી પડી હતી વધારે। આટલા બધા ગુંદાના ઠળિયા કાઢશો ને એટલે તમારે મૂંઝાવાની જરાય જરૂર નથી। તમારા હાથ ઉપર છે ને એક સફેદ કલરનું પડ જામી જશે, પણ ઉપાધિ કરતા નહીં, આ પડ છે ને ઉખડી જાહે હો, હાથમાં કઈ જોઈતું નહીં રહી। હવે સંભારો બનાવવા માટે જે આપણે પાકેલ ગુંદા ગોતેલા હતા ને એને ધીમે ધીમે દબાવી અને અંદરના ઠળિયા છે ને કાઢી લેવાના છે અને છે ને મીઠાવાળા કરી અને થોડીક વાર રાખી દેશું, જેથી કરીને છે ને ગુંદાની અંદરની ચીકાશ નીકળી જાય। એક વાત પૂછવી હતી, આ તો હું કે નવરા બેઠા વિચાર આવ્યો કે આ ગુંદાના ઠળિયા આટલા બધા ચીકણા હોય તો એમાંથી ફેવિકોલ નહીં બનતો હોય? ખરેખર આ ગુંદાનો ઉપયોગ, ટૂંકમાં ગુંદાના ઠળિયાનો ઉપયોગ ક્યાંક કરવો જોઈએ કે નહીં? તમારા મતે શું કહેવાનું થાય જરાક કમેન્ટ કરજો। આ તો નવરા બેઠા હતા ને એટલે વિચાર આવ્યો, બીજું કાંઈ નહીં। એ વાહ, આ ગુંદા તો જો કેવા મસ્તીના લાગે છે, જાણે ફેશિયલ ના કરાવ્યું હોય એવા ચમકે છે હો। પણ આ ગુંદા આપણે જે છાશમાં પલાળ્યા હતા ને એ છે, હવે આને છે ને હારી પેટ આપણે છાશમાં મિક્સ કરી દેવાના છે અને આને છે ને ટૂંકમાં 7 થી 8 કલાક સુધી રેવા દેવાના છે છાશમાં। હવે નવરા બેઠા તો એક ખુશીના સમાચાર તમને દઈ દઉં કે તમારા બધાના સપોર્ટથી છે ને મારી યુટ્યુબ ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે। તો આવો નવો સપોર્ટ કરતા રહેજો અને બધાય કમેન્ટ કરો છો કે તમારા વિડીયો બહુ જ સરસ હોય છે અને તમારા વિડીયો વિથ ફેમિલી, એટલે કે અમે આખી ફેમિલી હારે હળી મળીને રાત્રે જમવા ટાઈમે અમે તમારા વ્લોગ જોઈએ છીએ, તો એના માટે ખૂબ ખૂબ આભાર તમારા બધાનો। તો મારા વિડીયોને છે ને હજી શેર કરતા રહેજો તમારા ગ્રુપમાં, જેથી કરીને હજી થોડીક આગળ મને સફળતા મળે અને મને નવા વિડીયો લઈ આવવાનું મન થાય। અને તમે પણ કમેન્ટ કરી શકો છો કે નેક્સ્ટ વિડીયોમાં તમારે કઈ રેસીપી જોવી છે, જેથી કરીને મારે શું કે થોડીક મહેનત ઓછી થઈ જાય, મારે વિચારવાનું ન રહે અને તમારે જે રેસીપી જોવી એ રેસીપી તમને મળી જાય અને તમને ખબર પડી જાય કે મને આવડે કે નથી આવડતી।
ભાઈ જરૂરી નથી હોતું કે બધી રેસીપી આપણને આવડતી જ હોય છે. આપણે ટૂંકમાં નવીન નવીન શીખવાનું હોય. હાલો, હવે બહુ વાતુના ગપાટા થઈ ગયા. ભરેલા ગુંદાનો સંભારો બનાવવા માટે ચણાના લોટને ધીમા ગેસે શેકી લેવાનો છે. લોટ શેકાઈ જાય પછી એમાં ચવાણુંનો ભૂકો નાખવાનો છે. ત્યાર પછી એમાં આમચૂર પાવડર, હળદર, ધાણા જીરું, મીઠું, ચટણી અને છેલ્લે રસોઈની રાણી એટલે કે ધાણા ભાજી અને થોડુંક તેલ નાખી આ મસાલાને આપણે મિક્સ કરી લેવાનો છે. જો મારી યાદશક્તિ બહુ નબળી છે. પાછવામાં એક વસ્તુ નાખવાની ભૂલાઈ ગઈ હતી, એ હતું કાળા અને ધોરા તલ. એ નાખી અને મસાલો પાછો મિક્સ કરી લેવાનો છે. અને હવે ગુંદાની ચિકાસ જે હતી એ પણ હવે દૂર થઈ ગઈ છે. તો હવે આપણે આપણા ગુંદાને ભરી લેવું. આ મસાલો થોડોક છે ને દબાવીને ભરવાનો છે અને હળવે હળવે મસાલો ભરવાનો છે, કેમ કે ગુંદા આપણા છે પાકેલા. જો આમ જરાક પણ ઓલું કરશું ને તો ગુંદા છે ને બે ફાડા થઈ જાય. તો આપણે ભરેલા ગુંદા નહીં રહી, એટલા માટે કહું છું. બીજું કાંઈ મને કંઈ વાંધો નથી. તેલ આપણું આવી ગયું છે એટલે રાઈના તતડિયા થાય એટલે થોડુંક જીરું નાખવાનું છે. અને આ બેના તતડિયા થઈ જાય એટલે ભરેલા ગુંદા નાખી દેવાના છે. ભરેલા ગુંદા નખાઈ જાય એટલે એમાં ઉપરથી થોડુંક મીઠું છાંટી દેવાનું છે. અને થોડીક વાર પછી આપણે મસાલામાં લીંબુ નથી નાખ્યું, કેમ કે એમાં આમચૂર પાવડર નાખ્યો હતો. અને આપણે થોડુંક લીંબુ નીચવી દેવું, જેથી કરીને હજી થોડી ઘણી ચીકાશ હોય તો દૂર થઈ જાય અને સ્વાદ પણ એક નંબર આવે. એટલે આ ગુંદાને ઢાંકીને ધીમા ગેસે ચડવા દેવાના છે, ફૂલ ગેસે નહીં. આપણા ગુંદા હવે મસ્ત મજાના ચડી ગયા છે ને અમારા ઘરમાં બધા કડકડિયા ગુંદા ખાય, પોચા ગુંદા ઓછા ભાવે. એટલે આ ગુંદાને હવે હું લોઢી ઉપર એક એક ગુંદું છૂટું પાડીશ અને આ ગુંદાને હું કડક કરીશ ધીમા ગેસે. હજી આ લોઢીમાં પાકવા દઈશ, જેથી કરીને તમારા ગુંદા છે ને કડકડિયા થઈ જાય. જો તમારે કડકડિયા ન કરવા હોય તો તમે એમને ખાઈ શકો છો. આઈજ્યુ વિચ હારે એક બીજી સરપ્રાઈઝ હતી. સરપ્રાઈઝ કયો તોય હાલે ને કહાનીમાં ટ્વિસ્ટ કયો ને તોય હાલે. હારે હતું રશિયા ભીંડાનું શાક. તેલ ગરમ થઈ ગયું એટલે એમાં આપણે રાઈ, જીરું, હળદર, હિંગ નાખી અને સુધારેલા ભીંડા નાખી દેવાના છે. અને પછી નાખી દેવાની છે લસણવાળી ચટણીનો પીંડો. અને આ બધું આપણે હલાવી લેવાનું છે. લસણવાળી ચટણી એમાં મિક્સ થઈ જાય પછી એમાં આપણે જે નોર્મલી આપણા જે બધા મસાલા હોય, હળદર, ચટણી, ધાણા જીરું, મીઠું ને એ બધું નાખી અને 5 મિનિટ સુધી છે ને મસાલા આ ભીંડાને ચડવા દેવાનો છે. મસાલા બધા ચડી જાય પછી એમાં આપણે નાખી દેવું છાશ. અને છાશ નાખી હલાવી અને આપણે કુકરને કરી દેવું બંધ. અને 2-3 સીટીમાં આપણું શાક થઈ જાય રેડી. બીજી બાજુ હજી ધીમા ગેસે આપણા ગુંદા ચડે છે તો એની સંભાળ તો લઈ લઈએ. તો આ ગુંદા હવે ચડી ગયા છે અને ભરવાનો જે મસાલો વધ્યો હતો ને એ મસાલો આમાં ઉપર નાખી દઈએ, કેમ કે આ મસાલો અમારા છોકરાઓને છે ને બહુ ભાવે છે. એટલે આ મસાલો વધારાનો આપણે એડ કરી દઈએ. જો તમારે નાખવો હોય તો ઠીક છે, ન નાખો તો કાંઈ વાંધો નહીં. આ મસાલો હાચવી અને ડબ્બીમાં ભરી અને ફ્રીજમાં મૂકી દેવાય. પછી ભરેલું શાક બીજું કરીએ ને એમાંય હાલે, ને કટકી મરચાની કરીએ ને એમાંય છાંટવો હોય ને તોય હાલે હો. ટાણ તો તૈયાર છે આપણો પાકેલા ભરેલા ગુંદાનો સંભારો. 2-3 સીટી થઈ ગઈ છે ને આપણા રશિયા ભીંડાનું શાક પણ રેડી થઈ ગયું છે. જોઈ લ્યો તમે, રસાવાળું હો શાક. અને હારે રોટલો હોય અને ઢીકો મારેલી જો ડુંગળી હોય, મોજ પડી જાય. આવી ગયા ને મોઢામાં પાણી. તો તમે હાલો બનાવજો હવે આવતીકાલે. આ વિડીયો જોઈ લીધો હોય ને તો. આ તો હજી લીલો ભીંડો કહેવાય ને ઈ હતો. આમાં જો ભૂરો ભીંડો હોય ગામડાનો અને ઈ શાક થાય એટલે શું કેવું, મોજ પડી જાય હો. બાકી તો હાલો હવે પેટનો ખાડો બુરી લઈએ, એના વગર તો નહીં હાલે. આટલી મહેનત કરી તો હવે ખાવું તો જોહે જ. તો તૈયાર છે રશિયા ભીંડા અથવા તો જેને કહેવાય છાશ વાળું ભીંડાનું શાક, પાકા ભરેલા ગુંદાનો સંભારો, ડુંગળી, રોટલી અને છાશ. છાશ વગર તો આપણે હાલે નહીં. તો હાલો બધાય બપોરા કરવા. કાચરી બનાવવા માટે જે ગુંદાને આપણે છાશમાં પલાળ્યા હતા એને લગભગ 6 થી 7 કલાક થઈ ગઈ છે. મેં બનાવ્યા હતા સવારે અને સાંજના વાગી ગયા છે 11 વાગી ગયા. એટલે 6-7 કલાક કરતાંય વધારે થઈ ગયું છે. તો હવે આ ગુંદાને આપણે ચાયણીમાં કાઢી લેવું અને આ બધું પાણી નીતરી જાય એટલે એને છે ને આ રીતે
ફૂંકવી દેવાના છે. એક એક ગુંદાને છે ને છૂટું રાખવાનું છે અને 2-3 દિવસ સુધી આને તડકે રાખવાના. જ્યાં સુધી કડકડિયા ન થઈ જાય ને ત્યાં સુધી આને તડકો ખવડાવવાનો છે. તો તૈયાર છે આપણી ગુંદાની કાચરી.